નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું માનસી સોની. સમાચારમાં વાત સુરતની. ઓલપાડના ગોથાણ કોસાળ વચ્ચે ટ્રેનના 7 ડબ્બા અલગ પડી ગયા. ડબલ ડેકર ટ્રેનના 7 ડબ્બા અલગ થઈ ગયા હતા. જો કે આ બનાવને પગલે રેલવે વિભાગ દોડતું થઈ ગયું છે. હાલ તો ફરી ટ્રેન કાર્યરત કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનામાં મોટી દુર્ઘટના ટળી હોવાની માહિતી મળી રહી છે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા મેહુલ. મેહુલ, આ ટ્રેનના ડબ્બા કેવી રીતે ખસી ગયા અને શું છે વધુ માહિતી? જી બિલકુલ, આજરોજ સવારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગોથાણ ગામથી કોસાડ ગામ વચ્ચે નિત્યક્રમ મુજબ ડબલ ડેકર ટ્રેન પસાર થઈ રહી હતી. તે દરમિયાન કોઈ ટેકનિકલ કારણોસર એક ડબ્બો અલગ થઈ ગયો હતો, જેને લઈને જે 7 ડબ્બાઓ છે તે પણ સાડે ખસી ગયા હતા. બનાવની જાણ રેલવે વિભાગને થતા રેલવે વિભાગના સંબંધિત અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થયાના સમાચાર પ્રાપ્ત થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ રેલવે વિભાગ ફરી ટ્રેન કાર્યરત થાય તે માટેની કામગીરીમાં લાગી ગયું છે. જો કે આ બનાવ બનતા જે યાત્રિકો છે તેઓને ખૂબ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. જી મેહુલ, બિલકુલ. અને સવાલ એ પણ સર્જાય છે કે જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે ટ્રેનમાં શું કોઈ મુસાફરો હાજર હતા કે કેમ? જી બિલકુલ, જે રીતે રેલવે વિભાગના સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે જે આ ડબ્બાઓ લખ્યા ત્યારે અંદર યાત્રિકો હતા જ, પણ કોઈ જાનહાનિ થઈ નથી, જેને લઈને સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો છે. ઝડપથી ફરી ટ્રેન કાર્યરત થાય તે માટેની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. ઓકે મેહુલ, આભાર આપનો. એટલે જાણકારી એવી છે કે જ્યારે આ ઘટના બની ત્યારે ટ્રેનમાં યાત્રિકો તો હતા, પરંતુ મોટી દુર્ઘટના ટળી છે. તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હાલ તો ટ્રેનને પૂર્વવત કરવાની કામગીરી પણ ચાલી રહી છે.